નમસ્તે વિક્રમભાઈ. આજકાલ હિપ રિપ્લેસમેન્ટના કેસીસ કોવિડ પછી સારી સંખ્યામાં વધતા જોયેલા છે. ની રિપ્લેસમેન્ટ માટે તો આપ વિશ્વવિખ્યાત જાણીતા છો, હિપ રિપ્લેસમેન્ટ માટે પણ આપ જાણીતા છો. તો આજે આપની પાસે થોડી હિપ રિપ્લેસમેન્ટ વિશે માહિતી એકત્રિત કરવી છે, જે આમ લોકોને ફાયદારૂપ થઈ શકે. ટોટલ હિપ રિપ્લેસમેન્ટ એ ઓપરેશન 1970ના ટાઈમથી દુનિયામાં થાય છે. 70થી 90-95 સુધી 2000ની સાલ સુધી સિમેન્ટેડ હિપ થતા હતા. એ પછી 2000ની સાલ પછી વધારે ને વધારે સિમેન્ટ વગરના અનસિમેન્ટેડ હિપ રિપ્લેસમેન્ટ થયા અને એના થકી લોકોની લાઈફમાં અને ક્વોલિટી ઓફ લાઈફમાં ઘણો સુધારો થયો. હિપ રિપ્લેસમેન્ટ એ ઘણી બધી જાતના કેસમાં કરવામાં આવે છે. કોવિડમાં ગોળામાં લોહી ફરતું બંધ થાય એમાં તો કરે છે, પણ તે સિવાય ફ્રેક્ચરના કેસ, સંધિવાના કેસ, જુદી જુદી પ્રકારના વાના કેસમાં પણ કરવામાં આવે છે. આપણે ની રિપ્લેસમેન્ટની વાત કરી તો ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટમાં પાયાનો તફાવત એ છે કે હિપ રિપ્લેસમેન્ટની જરૂર ઘણા યુવાન પેશન્ટોમાં પડે છે, કારણ કે જે ગોળામાં લોહી ફરતું બંધ થાય એના લીધે જે કેસ કરવા પડે છે એ બહુ યંગ એજમાં, સંધિવાના કેસ બી બહુ યંગ એજમાં કરવા પડે છે. આ કેસ 25-30 વર્ષથી તે 70-80 વર્ષ સુધીના હોય છે અને યંગ એજમાં કરવાને લીધે ચેલેન્જિંગ બી રહે, કારણ કે અપેક્ષા યુવાનોની ઘણી વધારે હોય જોઈન્ટ રિપ્લેસમેન્ટમાંથી, તો એ બી પૂરી કરવી જરૂરી બને છે. સામાન્ય રીતે એવું સાંભળ્યું છે કે ની રિપ્લેસમેન્ટ વધતી જતી ઉંમરે જ થાય, પણ હિપ રિપ્લેસમેન્ટની નાની વયે પણ થતું હોય છે, મોટી ઉંમરે પણ થાય છે. ત્યારે એક પ્રશ્ન દર્દીને મૂંઝવે કે ઉંમર અને હિપ રિપ્લેસમેન્ટની સારવાર એમાં કોઈ સંબંધ ખરો? સામાન્ય રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશનો 50 વર્ષથી ઉપરની ઉંમરમાં કરવામાં આવતા હોય છે, પરંતુ હિપ રિપ્લેસમેન્ટના કેસમાં કોવિડના કારણે, ગોળામાં લોહી ફરતું બંધ થવાના કારણે, સ્ટીરોઇડના લીધે કે સંધિવાના લીધે ઘણા યંગ એજમાં પેશન્ટો ડિસેબલ થઈ જતા હોય છે અને યંગ એજમાં પણ સર્જરી કરવી પડતી હોય છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ જે સાંધાનું ઓપરેશન કરવામાં આવે છે એ કેવી રીતે કરવામાં આવે છે અને કઈ ટેકનિકથી કરવામાં આવે છે અને કઈ ટાઈપના ઇમ્પ્લાન્ટ વાપરવામાં આવે છે, એ પ્રમાણે તમે સામાન્ય રીતે 25-30 વર્ષ સારા અપેક્ષિત દર્દીને આપી શકો અને 25-30 વર્ષ સુધી વગર તકલીફે દર્દી હરીફરી શકે અને આ ઓપરેશન ફરી ચોક્કસ પ્રમાણે થઈ શકે, કારણ કે 25-30 વર્ષ આજે કોઈને 30 વર્ષે કરી આપ્યું, 60 વર્ષે પ્રોબ્લેમ થયો તો ફરી કરી શકાય. આપણે એન્જિયોગ્રાફી ફરી કરીએ છીએ, બાયપાસ ફરી કરીએ છીએ. તેવી રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ પણ બીજી વાર થાય, ત્રીજી વાર થાય. એટલે દુઃખી થવાની જરૂર નથી, 50 વર્ષ સુધી રાહ જોવાની પણ જરૂર નથી.